નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં જે આપણું દ્વિતીય પરીક્ષા માટે ગણિત વિષયનું અસાઇનમેન્ટ છે એમાં વિભાગ ડી માં ચેપ્ટર નંબર 8 ના દાખલા જોઈશું. જેમાં મિત્રો આપણી જોડે પહેલો દાખલો છે કે ત્રિકોણ એબીસી માં આ જે ત્રિકોણ એબીસી છે એમાં ઈ અને એફ એ એબી અને એસી ના મધ્ય બિંદુ છે. એટલે એબી નું મધ્ય બિંદુ કોણ થયું? ઈ. અને એસી નું મધ્ય બિંદુ કોણ થયું? એફ. તો સાબિત કરો કે EF સમાંતર BC છે. હવે મધ્ય બિંદુ AB નું હોવાથી મધ્ય બિંદુનો મતલબ શું થાય કે AE અને BE કેવા થાય? સરખા થાય. એ રીતે AF અને CF પણ કેવા થાય? સરખા થાય. ક્લિયર મિત્રો? તો શું સાબિત કરવાનું કે EF સમાંતર BC છે. તો આપણે અહીંયા જોઈએ કે લખશું ત્રિકોણ ABC માં E અને F અનુક્રમે AB અને BC ના મધ્ય બિંદુ છે. ક્લિયર મિત્રો? હવે આપણે એક રચના કરીએ કે બિંદુ C માંથી AB ને સમાંતર હોય તેવી એક રેખા દોરીએ જે EF ને લંબાવતા કઈ બિંદુમાં છેદે? ડી બિંદુમાં છેદે. તો લખીએ અહીંયા કે બિંદુ C માંથી AB ને સમાંતર હોય તેવી એક રેખા દોરો જે રેખા EF ને ડી બિંદુમાં છેદે છે. ક્લિયર મિત્રો? સમજ્યા? હવે મિત્રો અહીંયા બે ત્રિકોણ બને છે. તો ત્રિકોણ AEF અને ત્રિકોણ CFD અથવા CDF. તો લખીએ અહીંયા ત્રિકોણ AEF અને ત્રિકોણ CDF માં બંને ત્રિકોણમાં સરખું શું છે? તો પહેલું તો F એ તો શું થશે? AF બરાબર CF. લખશું F એ AC નું મધ્ય બિંદુ છે. ક્લિયર? હવે અહીંયા દેખો ખૂણો FAE મળ્યો. FAE એટલે કે આ ખૂણો અને ખૂણો FCD એટલે કે આ ખૂણો. સમજે? આખો આ ખૂણો. હવે આ બે ખૂણો શું છે? તો કે બે સમાંતર રેખા. કારણ કે અહીંયા AB ને સમાંતર હોય તેવી એક રેખા આપણે દોરેલી આ. તો AB અને CD કેવી છે? AB અને CD રેખા સમાંતર છે. આ બે સમાંતર રેખાઓની આ શું છે? છેદિકા છે. આ બે સમાંતર રેખાઓની આ છેદિકા છે. તો અહીંયા દેખો આ રીતે આખો યુગ્મકોણ બનશે. તો લખીએ અહીંયા ખૂણો FAE બરાબર ખૂણો FCD. અને કેવી રીતે બને? તો લખશું કે AB સમાંતર CD ની છેદિકા AC દ્વારા બનતા યુગ્મકોણ. ક્લિયર? સમજ્યા? હવે વાત આપણે આ બે ત્રિકોણની થઈ. બરોબર? આ બે ત્રિકોણની તો બંને ખૂણા એકબીજાના યુગ્મકોણ કહેવાય. તો યુગ્મકોણ કેવા હોય? સરખા હોય. તો લખીએ તથા ખૂણો AFE બરાબર ખૂણો CFD. અભિકોણ. યુગ્મકોણ ક્યાં? અભિકોણ. બંને એકબીજાના શું થયા? અભિકોણ થયા. આ બંને ખૂણા એકબીજાના અભિકોણ છે એટલે આ બંને ખૂણાના માપ કેવા હોય? સરખા હોય. ઓકે. તો હવે કઈ શરત લાગશે? તો કે આ ખૂણો, આ બાજુ અને ખૂણો. તો ખૂબાખૂ શરત મુજબ ત્રિકોણ AEF એકરૂપ
ત્રિકોણ CDF થાય. ઓકે, ચલો હવે આ બંને ત્રિકોણ એકરૂપ છે. બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ છે. તો હવે CD અને AE એકબીજાને કેવા થાય? CD અને AE CPCD મુજબ સરખા થાય. તો લખશું કે AE બરાબર CD CPCD મુજબ. ડન. તો હવે દેખો મિત્રો, AB નું મધ્ય બિંદુ કોણ છે? જે AB રેખા છે તો લખશું કે અહીં E એ AB નું મધ્ય બિંદુ છે. B એ EB નું મધ્ય બિંદુ છે. માટે AE બરાબર શું થાય? AE બરાબર BE તથા અથવા અને આ શું હતું? BE બરાબર શું હતું? અને AE બરાબર CD હોવાથી હવે દેખો મિત્રો, અહીંયા શું છે કે AE અને CD સરખા છે, AE અને BE સરખા છે. તો BE અને CD પણ સરખા થાય. તો લખશું કે માટે BE બરાબર CD થાય. ક્લિયર? હવે તો BE અને CD કેવા છે? સરખા છે. હવે મિત્રો, તમે શરૂઆતમાં એક અહીંયા રચના કરી કે બિંદુ C માંથી AB ને સમાંતર હોય તેવી એક રેખા દોરો. C માંથી AB ને સમાંતર હોય તેવી એક રેખા દોરી. હવે આ બે રેખા સમાંતર છે. તો મતલબ શું થયો કે BE અને CD પણ કેવા થાય? સમાંતર થયા. સમજ્યા? તો લખશું હવે રચના મુજબ BE સમાંતર CD અને BE બરાબર CD હોવાથી ચતુષ્કોણનું નામ મળ્યું મિત્રો. શું થશે? ચતુષ્કોણ EBCD કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચતુષ્કોણ EBCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. માટે શું થશે? સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર અને સરખી હોય. તો હવે અહીંયા એ થશે કે BE બરાબર CD અને બંને સમાંતર છે. માટે BC અને ED પણ એકબીજાને કેવી થાય? સમાંતર થાય. તો લખશું માટે ED સમાંતર શું છે? BC. એટલે કે જો હવે આખું ED BC ને સમાંતર હોય તો EF પણ BC ને સમાંતર થાય. તો માટે EF સમાંતર શું થશે? BC થશે. ક્લિયર મિત્રો? સમજ્યા હવે? ઓકે. તો અહીંયા આપણો દાખલા નંબર 1 પૂર્ણ થાય છે. ત્યારબાદ આગળ જોઈએ દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AC વિકર્ણ છે. તો આ ચતુષ્કોણ ABCD છે, એમાં AC વિકર્ણ છે. તો સાબિત કરો કે ત્રિકોણ ABC એટલે કે આ એકરૂપ ત્રિકોણ CDA આ બંને ત્રિકોણ વિકર્ણ નથી બનતા. બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ છે. સાબિત કરવાના છે. તો લખશું કે ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઓકે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર શું હોય? CD. અને ધ્યાનથી AB સમાંતર CD તો એની છેદિકા કોણ થાય? AC થાય. AB સમાંતર CD અને AC તેમની છેદિકા છે. ક્લિયર મિત્રો? તો આ બે સમાંતર બાજુઓની છેદિકાથી બનતો આ જે યુગ્મકોણ છે કેવો હોય? સરખો હોય. તો ખૂણો CAB બરાબર ખૂણો ACD થાય. યુગ્મકોણ સમજ્યા ને? ખૂણો CAD એટલે કે અને ખૂણો ACD એટલે કે આખો ખૂણો કેવા થશે? યુગ્મકોણ થશે. સમાંતર બાજુઓ.
ની છેદિકાથી બનતા યુગ્મકોણ સરખા હોય તથા સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ બંને કેવી હોય? સમાંતર ને સરખી. મતલબ આ બે બાજુ સમાંતર ને સરખી, તેવી રીતે આ બે બાજુ સમાંતર ને સરખી. એટલે હવે એડી સમાંતર બીસી ની છેદિકા એસી છે તો લખીએ તથા એડી સમાંતર બીસી માં એડી સમાંતર બીસી અને એસી તેમની છેદિકા છે. તો આનાથી બનતા યુગ્મકોણ કયા? તો ખૂણો એસીબી અને ખૂણો સીએડી થશે, અથવા ખૂણો ડીએસી અને બીસીએ થશે. તો લખીએ માટે ખૂણો ડીએસી બરાબર ખૂણો બીસી એ થાય. ક્લિયર મિત્રો? તો અહીંયા દેખો કયા કયા બે ખૂણા? તો કે આ બે ખૂણા સરખા છે અને બીજા કયા ખૂણા છે? તો આ અને આ ખૂણો સરખો છે. ક્લિયર? મળી ગયા બંને ખૂણા? ઓકે. તો અહીંયા લખી દઈએ આ કયો ખૂણો છે? યુગ્મકોણ. ઓકે, ચલો હવે બંને ત્રિકોણમાં ત્રિકોણ એબીસી અને ત્રિકોણ સીડીએમાં તો શું સરખું છે? તો પહેલા તો બંને યુગ્મકોણ કેવા આપણે લખેલા છે? તો પહેલા ત્રિકોણનો જે આ ખૂણો છે એબીસી માં કયો ખૂણો છે? તો ખૂણો સીએબી. ખૂણો સીએબી બરાબર એને ખૂણો કયો છે? એસીડી છે. ખૂણો એસીડી. અને એ રીતે આમાં ખૂણો ડીએસી અને ખૂણો બીસીએ કેવા છે? સરખા છે. ખૂણો ડીએસી બરાબર ખૂણો બીસીએ. ક્લિયર? તો બંને સરખા છે. ત્યારબાદ આ બંને ત્રિકોણમાં સામાન્ય બાજુ કઈ છે? તો કે એસી બંને માટે કેવી છે? સામાન્ય છે. તો એસી બરાબર એસી સામાન્ય બાજુ. ક્લિયર મિત્રો? તો હવે શરત કઈ લેશે? શરત કઈ લાગે? તો કે ખૂણો બાજુ ખૂણો, એટલે કે ખૂબાખૂ મુજબ ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ સીડીએ થાય. તો આપણે જે સાબિત કરવાનું છે અહીંયા સાબિત થઈ જાય છે મિત્રો. હવે ત્યાર પછી જોઈશું આગળ દાખલા નંબર 3. ફરીથી સેમ મધ્યબિંદુ પ્રમેય જ છે કે ત્રિકોણ એબીસીમાં ઈ એ બી નું શું છે? મધ્યબિંદુ છે. ઈમાંથી દોરેલ રેખા એલ, તો ઈમાંથી દોરેલ રેખા, આ જે રેખા છે રેખા એલ એ બીસી ને સમાંતર છે. એ બીસી ને કેવી છે? સમાંતર છે. જે એસી ને એફ માં છેદે છે. જ્યાં એસી છે ને એને ક્યાં છેદે છે? એફ માં છેદે. તો સાબિત કરો કે રેખા એલ, જે આ રેખા એલ છે એ એસી ને દુભાગે. દુભાગેનો મતલબ શું થયો? કે એફ એ એસી નું મધ્યબિંદુ છે એ સાબિત કરવાનું છે. બે સરખા ભાગમાં વિભાજન કરે ને સાબિત કરવાનું છે. તો મિત્રો અહીંયા લખશું કે અહીં ત્રિકોણ એબીસીમાં ઈ એ એબી નું શું છે? મધ્યબિંદુ છે. ઈ એ એબી નું મધ્યબિંદુ છે અને ઈમાંથી દોરેલ રેખા એલ એ બીસી ને સમાંતર છે. બીસી ને સમાંતર છે અને એસી ને એફ માં છેદે છે. ક્લિયર? ત્યારબાદ સી માંથી એબી ને સમાંતર હોય તેવી રેખા એમ દોરો. દોરી કઈ? તો સી માંથી જે એબી ને સમાંતર હોય તેવી રેખા એમ દોરો. તથા એલ અને એમ રેખાના છેદબિંદુને
ડી નામ આપો, આપી દીધું આપણે, તો અહીંયા ડી નામ આપ્યું. હવે તો મિત્રો શું થયું, એ બી અને આ રેખા એમ સમાંતર છે, એ રીતે બીસી ને સમાંતર એવી આ રેખા એલ દોરી. તો હવે અહીંયા જે ચતુષ્કોણ બને, ચતુષ્કોણ ઈબીસીડી, એ કેવો ચતુષ્કોણ? સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય, કારણ કે આ બે રેખા સમાંતર છે અને આ બે રેખા પણ કેવી છે? સમાંતર છે. તો લખશું ચતુષ્કોણ ઈબીસીડીમાં ઈડી ને સમાંતર બીસી અને ઈબી ને સમાંતર ડીસી હોવાથી ચતુષ્કોણ ઈબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ક્લિયર મિત્રો? હવે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો આ સામસામેની બાજુ કેવી થાય? સરખી થાય. તો આપણે લખશું અહીંયા કે ઈબી બરાબર ડીસી. હવે ઈ એ શું છે? તો આપણને અહીંયા પક્ષમાં આપ્યું છે કે ઈ એ એબીનું મધ્ય બિંદુ છે. એટલે મતલબ શું થયો કે એઈ અને ઈડી કે એઈ અને બીઈ કેવા થાય? સરખા થાય. તો લખીએ અહીં ઈ એ એબીનું મધ્ય બિંદુ છે અથવા મધ્ય બિંદુ હોવાથી ઈબી બરાબર શું થાય? ઈએ થાય. હવે અહીંયા દેખો, ઈબી બરાબર ઈએ અને ઈબી બરાબર ડીસી, માટે ઈએ અને ડીસી બંને કેવા થાય? સરખા થાય. તો લખશું કે ઈએ બરાબર ડીસી થાય. અહીંયા સમજાવું કે ઈબી અને ડીસી બંને સરખા છે અને ઈબી અને એઈ સરખા છે, માટે આ બંને પણ એકબીજાને કે ત્રણે ત્રણ એકબીજાને કેવા થાય? સરખા થાય. હવે અહીંયા દેખો, ખૂણો EAF અને ખૂણો FCD, આ રીતે EAF અને FCD. હવે આ બંને આખો ઝેડ બને છે એટલે કયો ખૂણો બને? યુગ્મકોણ બને. પરંતુ આ બે રેખા તો એકબીજાને કેવી છે? સમાંતર છે. આ એની છેદિકા છે, સમાંતર રેખાની છેદિકાથી બનતા આ જે આખો યુગ્મકોણ છે, બરોબર, આ જે આખો યુગ્મકોણ છે કેવો છે? સરખો છે. સરખો થાય ને? તો લખીએ કે ખૂણો, અહીંયા લખીએ આપણે ખૂણો FAE બરાબર ખૂણો FCD. અને આ કેવી રીતે સમાંતર જોઈએ? તો કે AE સમાંતર CD ની છેદિકા કોણ છે? AC દ્વારા બનતા શું છે? યુગ્મકોણ છે. ક્લિયર મિત્રો? હવે એવી રીતે ફરીથી આ ખૂણો FEA એટલે કે આ ખૂણો અને બીજો છે FDC એટલે કે આ ખૂણો, આ પણ બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતો કે શું છે? યુગ્મકોણ જ છે. તો ખૂણો આ અને આ બંને ખૂણા કેવા થશે? યુગ્મકોણ હોવાથી સરખા થાય. તો લખશું ખૂણો FEA બરાબર ખૂણો FDC. અને એ પણ શું છે કે AE સમાંતર CD ની છેદિકા કોણ છે? ED દ્વારા બનતા શું છે? યુગ્મકોણ છે. એ બંને શું થાય? સરખા થાય. માટે અહીંયા શું હતું? તો કે આ બાજુ એક આ ખૂણો અને આ ખૂણો, એટલે ખૂબાખૂ શરત મુજબ આ બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ થયા. તો લખશું કે માટે ત્રિકોણ AFE એકરૂપ ત્રિકોણ CFD થાય. શરત કઈ લાગશે? ખૂબાખૂ. હવે બંને ત્રિકોણ એકરૂપ હોય, આ બંને ત્રિકોણ શું છે? આપણે એકરૂપ કરી દીધા. તો હવે લખી શકીએ કે ભાઈ CPCD મુજબ CF અને AF કેવા છે? સરખા છે. તો લખીએ માટે AF બરાબર CF લખી શકાય CPCD મુજબ. તો લખશું કે અહીં AF બરાબર CF હોવાથી એટલે કે રેખા LA AC ને દુભાગે છે. એટલે કે FA
એસી નું મધ્ય બિંદુ છે અને માટે રેખા એલ એ એસી ને દુભાગે છે. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણો દાખલા નંબર 3 પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે જોઈએ આપણે દાખલા નંબર 4. દાખલા નંબર 4 માં શું કીધું છે મિત્રો કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના વિકર્ણો AC અને BD પરસ્પર O માં છેદે છે. પરસ્પર O માં છેદે છે. અંદર ચોપડીમાં D આપ્યું છે, એ ખોટું છે. શું જ આવે? એની જગ્યાએ O માં છેદે છે. તો સાબિત કરો કે OA બરાબર OC અને OB બરાબર OD. મતલબ OA અને OC સરખા છે અને OB અને OD સરખા છે સાબિત કરવાનું. અહીંયા ભૂલ છે ચોપડીમાં. અહીંયા D ની જગ્યાએ શું આવશે? O આવશે. ચલો, તો પહેલું તો વિધાનમાં શું આપ્યું? તો લખલું કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના વિકર્ણો કોણ છે? AC અને BD પરસ્પર O માં છેદે છે. ક્લિયર? હવે O માં છેદે, આ O માં છેદે છે. અહીંયા આ AC અને BD O માં છેદે છે. હવે ત્રિકોણ OAD અને ત્રિકોણ OBC, આ બે ત્રિકોણની વાત કરીએ અત્યારમાં સામસામેના. તો લખશું ત્રિકોણ OAD અને ત્રિકોણ OBC માં. હવે બંને ત્રિકોણમાં તો પહેલું તો શું છે? આ બંને જે ત્રિકોણ છે OAB એટલે કે આ ત્રિકોણ, OCD એટલે કે આ ત્રિકોણ, બંને ત્રિકોણમાં સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ કેવી? સમાંતર. અને AC એમની છેદિકા. તો આ બંને જે યુગ્મકોણ બને છે એ કેવા બને? બરોબર, આ બંને યુગ્મકોણની જોડ કેવી બને? સરખી બને. તો લખીએ અહીંયા કે અહીં ખૂણો OAD બરાબર ખૂણો OCB થાય. ક્લિયર? તો લખશું કે AD સમાંતર BC ની છેદિકા AC દ્વારા બનતા યુગ્મકોણ. ક્લિયર મિત્રો? સમજ્યા આટલું? ત્યારબાદ હવે AD અને BC એકબીજાને કેવી છે? સમાંતર છે. તથા BD એની શું છે? છેદિકા છે. આ રીતે કહું છું. તો આ જે આખો ઝેડ બને છે એટલે કેવા કે આ બે ખૂણા કેવા થશે? સરખા થશે. તો કયા થશે? આ ખૂણો અને આ ખૂણો કેવા થાય? સરખા થાય. તો લખીએ કે ખૂણો ODA બરાબર ખૂણો OBC થાય. એમાં લખશું AD સમાંતર BC ની છેદિકા BD દ્વારા બનતા યુગ્મકોણ કેવા હોય? સરખા હોય. ક્લિયર? હવે આખો ચતુષ્કોણ ABCD કેવો છે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ. એટલે કે AD અને BC કેવા થાય? સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ કેવી હોય? સરખી હોય. તો લખશું સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD હોવાથી સામસામેની બાજુ સમાન હોય. આટલું બધું લાંબુ નહીં લખવાનું. સમાન હોય. તો તમે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ સમાન એટલું લખતો તો પણ ચાલશે. તો હવે દેખો મિત્રો, ખૂણો, બાજુ અને ખૂણો એટલે શું આવશે? કે ખૂબાખૂ શરત મુજબ ત્રિકોણ OAD એકરૂપ ત્રિકોણ OBC થાય. ક્લિયર? તો બંને ત્રિકોણ એકરૂપ છે તો આ બંને ત્રિકોણ શું છે? એકરૂપ કર્યા. તો હવે લખી શકીએ CPCT મુજબ OA બરાબર OC અને OB બરાબર OD થાય. તો લખશું કે માટે OA બરાબર OC અને OB બરાબર OD CPCT મુજબ કેવા થાય? સરખા થાય. ક્લિયર? તો અહીંયા દાખલા નંબર 4 આપણો પૂર્ણ થાય છે. ત્યારબાદ આગળનો જોઈએ દાખલા નંબર 5. અહીંયા શું કીધું કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો AC અને BD એકબીજાને O બિંદુમાં છેદે. તો આ બંને
ચતુષ્કોણ છે એ એકબીજાને કયા બિંદુમાં છેદે છે? ઓ બિંદુમાં છેદે. એ ઓ બિંદુમાં દુભાગે. દુભાગવાનો મતલબ શું થયો કે ઓએ અને ઓસીના સરખા ભાગ કરે છે અને બીડીના બે સરખા ભાગ એટલે કે ઓબી અને ઓડી કેવા છે? સરખા છે. તો સાબિત કરો કે ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો જોઈએ આપણે. તો ચતુષ્કોણ એબીસીડીના વિકર્ણો એસી અને બીડી એકબીજાને ઓમાં દુભાગે છે. માટે શું થાય? દુભાગે એટલે કે ઓએ બરાબર ઓસી અને ઓબી બરાબર ઓડી થાય. ક્લિયર મિત્રો? ચલો ત્યારબાદ હવે ફરીથી ત્રિકોણ ઓ એ બી અને ત્રિકોણ ઓ સી ડીમાં બંને સામસામેના ત્રિકોણમાં તો લખીએ અહીં ત્રિકોણ ઓ એ બી અને ત્રિકોણ ઓ સી ડીમાં બંને ત્રિકોણમાં સરખું શું છે પક્ષ મુજબ? તો કે ઓએ અને ઓસી કેવા છે? ઓએ બરાબર ઓસી. પક્ષ મુજબ કેવા થાય? સરખા થાય. ત્યારબાદ હવે અહીંયા દેખો, આખી આ રેખા છે, આ આખી રેખા છે. આ બંને રેખાઓનો ક્રોસ જ્યાં બને એટલે આ બંને અભિકોણો કેવા હોય? સરખા હોય. તો લખશું કે ખૂણો એ ઓ બી બરાબર ખૂણો સી ઓ ડી થાય. અભિકોણો. ક્લિયર? અને આપણે શું કીધું કે ઓએ બરાબર ઓસી, આ બંને ખૂણા સરખા. હવે શું થશે? ઓબી અને ઓડી પણ કેવા છે? સરખા છે. તો લખશું ઓબી બરાબર ઓડી. આ પણ પક્ષ મુજબ કેવું થાય? સરખું થાય. સમજ્યા ને મિત્રો? આ બંને ત્રિકોણ છે. ક્લિયર? બંને ત્રિકોણમાં ઓએ અને ઓસી સરખા છે. આ બંને અભિકોણો હોવાથી ખૂણા સરખા છે અને ઓબી અને ઓડી પણ કેવા છે? સરખા છે. તો માટે શું થશે કે બાખુબા મુજબ ત્રિકોણ ઓ એ બી એકરૂપ ત્રિકોણ ઓ સી ડી થાય. હવે આ બંને ત્રિકોણ કેવા થયા? એકરૂપ થયા. ક્લિયર? તો બંને ત્રિકોણ એકરૂપ છે. તો આપણે લખી શકીએ એબી અને સીડી પણ કેવા છે? સરખા છે. તો માટે લખીએ અહીંયા બંને ત્રિકોણ એકરૂપ છે એટલે એક સેકન્ડ, આપણે બાજુઓ સરખી નથી કરવી. આપણે સાબિત શું કરવાનું કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે આપણે અહીંયા સરખું પહેલાં તો ખૂણો ઓ એ બી અને ખૂણો ઓ સી ડી બંને કેવા છે? સરખા છે બતાવી દઈએ. તો લખીએ ખૂણો ઓ એ બી બરાબર ખૂણો ઓ સી ડી થાય સીપીસીટી મુજબ. હવે ધ્યાનથી જોજો. અહીંયા લખાણ શું લખશું કે ખૂણો ઓ એ બી અને ખૂણો ઓ સી ડી એ એબી અને સીડીની છેદિકા એસી દ્વારા બનતા યુગ્મ કોણ છે. કેવી રીતે? તો અહીંયા જુઓ, ઓ એ બી એટલે આ થયો અને ઓસીડી એટલે કે આ ખૂણો થયો. આ બંને શું થયું? આ આખો ઝેડ બનાવે છે. ને ઝેડ કેવી રીતે બને છે? તો કે એબી અને સીડીની છેદિકા એસી દ્વારા બનતા શું છે? યુગ્મ કોણ છે. બંને ખૂણા કેવા છે? કે બંને ખૂણા સમાન છે. યુગ્મ કોણ છે અને સમાન છે. તો આવું ક્યારે શક્ય છે? કે જ્યારે એબી સમાંતર સીડી હોય ત્યારે. ક્લિયર મિત્રો? તો અહીંયા શું થયું? એબી અને સીડી એકબીજાને કેવા થયા? સમાંતર થયા. તો હવે તે જ રીતે સેમ આ જ રીતે બાખુબા પ્રમેય મુજબ આ બંને ત્રિકોણ કેવા થાય? એકરૂપ થાય.
બાકુબા પ્રમાણે બંને એઓડી એકરૂપ ત્રિકોણ ઓબીસી થશે. ક્લિયર? તો આપણે ગણતરી નથી કરતા, લખી દઈએ. તે જ રીતે ત્રિકોણ ઓએડી એકરૂપ ત્રિકોણ ઓસીબી થાય. કઈ શરત લાગશે? બાકુબા મુજબ. સેમ થશે ને? આ બે બાજુઓ સરખી બંને ત્રિકોણમાં, આ બંને ખૂણા એક અભિકોણ, એટલે આ 1 2 અને 3 એના પ્રમાણે બંને ત્રિકોણ શું થઈ જશે? બાકુબા પ્રમાણે એકરૂપ થાય. એટલે આપણે લખી શકીએ કે ખૂણો ઓએડી અને ખૂણો ઓસીબી બંને કેવા છે? સરખા છે. તો લખી દઈએ ખૂણો ઓએડી બરાબર ખૂણો ઓસીબી થાય. સીપીસીટી મુજબ કેવા થાય? સરખા થાય. હવે દેખો મિત્રો, આ જે બંને ખૂણા છે ઓએડી અને ઓસીબી એ આખો ઝેડ બનાવે છે. આ રીતે અહીંયાથી અહીંયા સુધીનો ઝેડ બને. અને ઝેડ કેવી રીતે બને? તો કે એડી અને બીસીની છેદિકા એસી દ્વારા બને છે આખો. આ તો લખીએ અહીંયા કે પરંતુ ખૂણો ઓએડી અને ખૂણો ઓસીબી એ એડી અને બીસીની છેદિકા એસી દ્વારા બનતા યુગ્મકોણ છે. બંને ખૂણાના માપ કેવા છે? અને સમાન છે. તો આ માટે લખી શકો એડી સમાંતર ક્યારે શક્ય હોય? જ્યારે એડી અને બીસી, એડી સમાંતર બીસી હોય ત્યારે જ આ શક્ય છે. માટે લખી શકીએ આમ ચતુષ્કોણ એબીસીડીમાં એબી સમાંતર સીડી અને એડી સમાંતર બીસી હોવાથી ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણો દાખલા નંબર 5 પૂર્ણ થાય છે. ત્યારબાદ ઝડપથી જોઈએ આગળનો દાખલા નંબર 6. અહીંયા આપણને કીધું છે કે ચતુષ્કોણ એબીસીડીમાં આ એબીસીડી ચતુષ્કોણ છે, એમાં એબી બરાબર સીડી એટલે કે આ સામસામેની બાજુ સરખી છે, અને બીસી બરાબર ડીએ મતલબ બીસી અને ડીએ કેવા છે? એબી સરખા છે. મતલબ સામસામેની બંને બાજુઓ કેવી છે? સરખી છે. તો સાબિત કરે કે ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ક્લિયર? તો જોઈએ આપણે કે લખશું પહેલા તો કે અહીં ચતુષ્કોણ એબીસીડીમાં અહીં ચતુષ્કોણ એબીસીડીમાં એબી બરાબર સીડી અને બીસી બરાબર એડી અથવા ડીએ છે, તથા એસી શું છે? એસી વિકર્ણ છે. ક્લિયર? તો માટે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ સીડીએમાં બરોબર બે ત્રિકોણ બને ને, એ બંને ત્રિકોણમાં એબી બરાબર શું થાય? તો કે એબી બરાબર પેલા ત્રિકોણમાં સીડી છે. બીસી બરાબર શું છે? તો કે બીસી બરાબર એડી છે અથવા ડીએ છે. અને એસી બરાબર શું છે? એસી સામાન્ય બાજુ. આ બંને પક્ષ પરથી લાવે. ક્લિયર? સમજ્યા ને? એબી બરાબર સીડી અને બીસી બરાબર એડી અને એસી શું છે? સામાન્ય બાજુ છે. ક્લિયર? માટે શું થશે કે બાબા મુજબ ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ સીડીએ થાય. ક્લિયર? હવે આ બંને એકરૂપ છે ત્રિકોણ. બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ છે. તો હવે આપણે લખી શકીએ
કે ખૂણો CAB, તો અહીંયા જુઓ મિત્રો, હું આ લખું છું, ખૂણો CAB એટલે કે આ ખૂણો અને ખૂણો ACD એટલે કયો થશે? આ ખૂણો થશે. ક્લિયર? આ બંને ખૂણા કેવા છે? સરખા છે. ત્યારબાદ ખૂણો BCA એટલે કે આ ખૂણો અને ખૂણો CAD એટલે કે આ ખૂણો, આ બંને ખૂણા કેવા છે? સરખા બતાવી શકીએ સામસામે, બરોબર? તો આપણે અહીંયા જોઈએ તો લખી દઈએ પહેલા તો ખૂણો CAB બરાબર ખૂણો ACD. CPCD મુજબ કેવા થાય? સરખા. તથા ખૂણો BCA બરાબર ખૂણો BAC, એ પણ CPCD મુજબ કેવા થાય? સરખા થાય. ક્લિયર? સમજ્યા ને? હવે દેખો, હવે ધ્યાનથી સમજવા જેવું છે કે મિત્રો અહીંયા દેખો, ખૂણો ABC અને ખૂણો ACD આખો ઝેડ બને છે. તો આ ઝેડ ક્યારે બને? કેવી રીતે બને? તો કે AB અને CD ની છેદિકા AC થી બંને ખૂણા શું બને? યુગ્મકોણ બને. તો લખીએ અહીંયા, અહીં ખૂણો CAB અને ખૂણો ACD એ AB અને CD ની છેદિકા AC દ્વારા બનતા યુગ્મકોણ છે અને શું છે? સમાન છે. ક્લિયર? આ શું છે? AB અને CD ની છેદિકા AC દ્વારા બનતા યુગ્મકોણ છે અને બંનેના માપ કેવા છે? સમાન છે. તો ક્યારે શક્ય બને? કે જ્યારે AB ને સમાંતર CD હોય ત્યારે. તથા બીજો ખૂણો કયો છે? એ ખૂણો ખૂણો BCA અને ખૂણો CAD, આ બી શું છે? આખો યુગ્મકોણ બને છે. અને એ કેવી રીતે બને? તો કે AD સમાંતર BC ની છેદિકા AC થી બને છે. ક્લિયર? અને બંને યુગ્મકોણ જે બને છે કેવો છે? સરખો, સમાન બને છે. તો લખશું તથા આગળ લખીએ, ખૂણો BCA અને ખૂણો DAC એ BC અને DA ની છેદિકા AC દ્વારા બનતા યુગ્મકોણ છે અને કેવા છે? સમાન છે. આ સમાન યુગ્મકોણ ક્યારે શક્ય બને? બરોબર? BSC અને DAC એ BC અને DA ની છેદિકા AC દ્વારા બનતા યુગ્મકોણ છે, સમાન છે. આ ક્યારે શક્ય છે? જ્યારે BC સમાંતર DA અથવા AD હોય ત્યારે. ક્લિયર? તો આપણે લખી શકીએ, આમ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD અને BC સમાંતર DA માટે, બરોબર, અથવા DA હોવાથી ચતુષ્કોણ ABCD કેવો ચતુષ્કોણ છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ક્લિયર મિત્રો? તો બંને સામસામેની બાજુ સમાંતર હોવાથી આ ચતુષ્કોણ કેવો કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો મિત્રો અહીંયા આપણે દાખલા નંબર 6 પૂર્ણ થાય છે અને ચેપ્ટર નંબર 8ના દાખલા પણ આપણે પૂર્ણ થાય છે. તો મિત્રો હવે પછીના વિડીયોમાં આપણે સેક્શન D, જેમાં આપણું છેલ્લું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 9ના બધા જ દાખલા જોઈ લેશું. તો મિત્રો અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે. આભાર.